સમગ્ર અમદાવાદ કુકડિયા પરિવાર તરફથી આયોજિત આ કથા શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત કથા એ નિયમ અનુસાર શ્રવણ કરવાની કથા છે. આ કથાનું શ્રવણ કરવા માટે પણ નિયમો છે. નિયમ વગર આ કથા શ્રવણ ના કરાય. પહેલામાં પહેલો નિયમ છે આહારનો, વિહારનો, પછી બેસવાનો. અને આ તો વેદના સારરૂપી કથા છે. કેવી સુંદર ઋષિઓએ ભાવના કરી છે કે કોઈ પણ કાર્યની, પૂજનની આપણે શરૂઆત કરીએ ને ત્યારે પહેલા પ્રાણાયામ કરાવે. ખબર છે બધાને? સ્કૂલમાં સવારે કરાવે. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા પ્રાણાયામ અવશ્ય કરવા જોઈએ. પ્રાણાયામ અર્થાત કે તમારા પ્રાણને એકાગ્ર કરવા જોઈએ. તમારો પ્રાણ તમારા અનુસાર ચાલવો જોઈએ. અને આ પ્રાણ માટેનું તો એક આખું શિવ સ્વરોદય શાસ્ત્ર છે. એમાં પ્રાણને સ્વર કહેવામાં આવ્યો છે. ત્યાર પછી આચમન કરવાનું હોય. નાના સુંદર સુંદર નિયમો છે. શ્રીમદ ભાગવત કથામાં આ બધા જ નિયમો લાગુ પડે છે. અને સર્વ શ્રોતાઓ માટે તો બેસવાનો અને ખાવા પીવાનો નિયમ પહેલો લાગુ પડે છે. બેસવામાં એક સંયમ જોઈએ, બેસવામાં એક શિસ્ત જોઈએ. જેટલા તમે વ્યવસ્થિત એકાગ્ર થઈને બેઠા છો એટલા જ તમને વિચારો ઓછા આવે. અને ઓછા વિચારો આવે એટલે ભગવત સ્મરણ જે કંઈ પણ તમે શ્રવણ રૂપે કર્યું છે એ વધારે યાદ રહે. નહીં તો પછી યાદ રાખવું બહુ અઘરું છે. એક બેન મોટી કથામાં જઈ આવ્યા. કોઈક બાપુ કે માતાજીની એટલી મોટી કથા બેઠી હતી. ગામે ગામથી, શેરીએ શેરીએથી બસો ને બસો ભરાઈને ગઈ અને ત્યાં 7 દિવસ સેવા આપી. બધા રોકાણા ત્યાં અને બહુ સરસ બધું કર્યું. આ બેને ગયા હતા ભેગા. ગામમાંથી ઘણા બધા ગયા એટલે રજા આપી ઘરેથી ભાઈએ. અને 7 દિવસ પછી 8મા દિવસે આવ્યા. હવે 8મા દિવસે આવ્યા એટલે સાંજે વ્યારું કરવા બેઠા. વ્યારું કરવા બેઠા ત્યારે ભાઈએ પૂછ્યું કે હે તું કથામાં ગઈ હતી તો શું હતું કથામાં? એટલે બેને કહ્યું કે ઓહો, કથામાં તો વાત જવા દ્યો. તો કે પણ એવું વાત જવા દેવું હતું શું? તો કે મોટી મોટી ગાડીઓ આવે, ગાડીઓ જ્યાં નજર નાખો ત્યાં ગાડીઓ. અરે સારી કોર ગાડીઓ, એમ કે ઝીણકી ને મોટી ને એ કઈ નામ ના આવડે એવી ખટારા, એવા ટ્રેક્ટરો ને એવી બસો ને. આમ ક્યાંય માયરે મગન નહોતો. એટલે ભાઈ એ બરાબર છે, વ્યારું પાણી કરી લીધા ને સૂઈ ગયા. સવારે વળી પાછી ભાઈને સંતોષ નહોતો થયો કે 7 દિવસ ગઈ ને. સવારે પાછો પ્રશ્ન કર્યો. શિરામણ વખતે શિરામણ કરે ને સવારે, એટલે શિરામણ કરતા કરતા પ્રશ્ન પૂછ્યું કે હે તો આ 7 દી તું કથામાં ગઈ, તને લાવો મળ્યો, મને તો મળ્યો નહીં,
તો મને કઈ કેતો ખરી કથામાં શું હતું? અરે કથામાં તો વાત જવા દ્યો કે. તો કે પણ વાત જવા દેવું હતું શું? વાત જવા દેવા જેવું તો કે ત્રણે ટાણા હવારે ગુંદી ને ગાંઠિયા ને ભેગી ભાખરી હોય ને તમારે જે ખાવું હોય કે થેપલા ને દહીં ને મરચાં ને ભરેલા ને બપોરે વરી પાછા લાડવા ને બાસુંદીયું ને હાંજે પાછા મીઠાઈ તો ખરી મોનથારની ઢેફલિયું મૂકે કા બીજી ઢેફલિયું હોય ને આમ તમે વાત જવા દો. ભાઈ કે રેવા દે હવે મારે મોડું થાય છે, વાત જવા જ દે. વળી પાછા ભાઈ સાંજે આવ્યા ને વળી વ્યારું ટાણે ભાઈએ વાત નાખીને બેને વળી પાછી વાત ચાલુ કરી કે ઓહો હો એ ન્યા તો ટીવીયું મોટા મોટા ટીવીયું મૂક્યા. એટલા મોટા ટીવીયું એલઈડી મૂકે ને એટલા મોટા ટીવી આમ જ્યાં જાવ ત્યાં દેખાય તમને એમ. પણ હવે ભાઈથી ના રહેવાનું. 3 ટાણા એકને એક કેસેટ વાગી એટલે ભાઈએ પૂછ્યું કે તારી વાત બરાબર પણ આ કથામાં શું હતું? તો કે અરે ભલા માણસ, આ આટલું બધું યાદ રહ્યું, એમાં કથામાં હું હતું યાદ રહ્યું? 3 ટાણા ખાવામાં ધ્યાન રાખ્યું હોય, હવે કથામાં યાદ રહ્યું શું હતું? ભોજનના નિયમો છે. 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીએ ત્યારે ભોજનમાં આહારનો નિયમ છે. એ આહારની સાથે સાથે એક બીજો પણ આહાર હોય છે. માત્ર મુખથી થતા આહારનો નિયમ નથી. આંખથી આહાર થાય છે, નાકથી, કાનથી, આ દરેક જગ્યાએથી આપણે જે આહાર કરતા હોઈએ છીએ એ બધામાં સંયમની જરૂર પડે છે. શ્રીમદ ભાગવત કથાના શ્રવણ વખતે અન્યથા જીવને આ કથા કંઈ કામ લાગતી નથી. આટાફેરા અને આશીર્વાદ જેવું થાય. શુકદેવ મુનિએ પરીક્ષિતજીને જ્યારે ભાગવત શ્રવણ કરાવ્યું ને ત્યારે પરીક્ષિતજી અનશન વ્રત લઈને બેઠા હતા. એ મોક્ષ આપનારી કથા એ શ્રીમદ ભાગવત કથામાં આજે દ્વિતીય દિવસમાં સૂતજી શૌનકજીને આત્મદેવ નામના બ્રાહ્મણની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. ભક્તિ દેવીના જ્ઞાન અને વૈરાગ્ય નામના 2 પુત્રો પુષ્ટ થયા. ભક્તિ દેવીનું સ્થાપન દરેક જીવમાં પહેલા કરાવવામાં આવ્યું. શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવા માટે, શાસ્ત્ર શ્રવણ કરવા માટે તમારી અંદર પહેલા ભક્તિના બીજ રોપાયેલા હોવા જોઈએ. અને એટલે જ તમે જોવું કે બાળક નાનું હોય ને ત્યારે એમાં સૌથી પહેલા તમે એને શું શીખવાડો? રાધે રાધે કરતા શીખવાડો ને, અને શીખીએ તરત જાય. કેમ કે એનામાં ભક્તિના બીજ ક્યાંક પડેલા છે, એને જાગૃત કરીએ છીએ આપણે. તો ભક્તિના બીજ રોપાયેલા હોવા જોઈએ. ગઈકાલની કથામાં ભક્તિના બીજ રોપાયા, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા, અને ત્યાર પછી શૌનકજી સૂતજીને પૂછે છે કે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ એ કયા પ્રકારના જીવોને મુક્ત કરાવી શકે છે? અને એના અનુસંધાનમાં સૂત પુરાણીજી કથા કહે છે. નારદજી ને સનકાદિક કુમારો ભાગવત કથા કહી રહ્યા છે. આ સનત કુમારો બોલ્યા કે હે નારદજી, તુંગભદ્રા નદીના કિનારે
આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને આ આત્મદેવ નામનો બ્રાહ્મણ એ શ્રોત અને સ્માર્ત કર્મોમાં નિપુણ હતો. આ ભૂદેવો જે હોય ને એને ખબર પડે કે શ્રોત કર્મ કયા અને સ્માર્ત કર્મ કયા. આ આત્મદેવ બ્રાહ્મણ સૂર્ય સમાન તેજસ્વી અને વેદવિદ હતો, એટલે વેદોનો જાણકાર હતો. એ બ્રાહ્મણને ધુંધુલી નામના પત્ની હતા. આ ધુંધુલી નામના પત્ની એ ખાનદાન ઘરના હતા, રૂપાળા હતા અને ઘરકામમાં કુશળ હતા, થોડા કંજૂસ હતા. આ ધુંધુલી એ કલહ પ્રિય હતા. ખાનદાન પરિવારના હોવા છતાં પણ કલહ પ્રિય હતા, પોતાની વાતને વળગી રહેનારા હતા. આત્મદેવ અને ધુંધુલી દેવી જીવનમાં પવિત્ર કર્મો કરે, ધર્માચરણમાં નિપુણ હતા, સંપત્તિ ભરપૂર હતી, પણ સંતતિનો અભાવ હતો એટલે આત્મદેવ દુખી રહેતા હતા. ભગવાનમાં પૂર્ણ આસ્થા હતી. પુત્ર પ્રાપ્તિ માટે ઘણા અનુષ્ઠાનો કર્યા અને છતાંય ફળ ના મળતા આત્મદેવ બ્રાહ્મણ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા અને નદી કિનારે એક દિવસ ઉદાસ મુખ, મલિન મુખ રાખી અને બેઠા. ત્યાંથી એક સાધુ પસાર થયા. સાધુએ બ્રાહ્મણને પૂછ્યું કે તમારું મુખ કેમ ઉદાસ છે? અને ત્યારે આત્મદેવે પોતાની દુઃખની વાત જણાવી છે. દુઃખની વાત કહી એટલે સાધુએ એક શ્વાસને પોતાની અંદર ખેંચ્યો અને કુંભક કરી એ પ્રાણને એના સહસ્ત્રારમાં ચડાવ્યું. અને એ સાધુએ જોયું કે આ બ્રાહ્મણને આ જન્મમાં તો શું, 3 જન્મમાં સંતાન સુખ નથી. અને આત્મદેવને સાધુએ આ વાત કહી. વાત સાંભળતાની સાથે જ આત્મદેવ બ્રાહ્મણ અત્યંત હતાશ, નિરાશ થઈ ગયા અને એ સાધુને કહેવા લાગ્યા કે સંતાનહીન, ભાગ્યહીન જીવન કરતા તો મૃત્યુ સારું. એટલે મૃત્યુને વધાવી લેવા માટે તેઓ એ જ નદીમાં આત્મઘાત કરવા માટે તૈયાર થયા. અને સાધુની સામે કોઈ આવું કર્મ કરે તો સાધુ એ ના થવા દે. એ મહાત્માને દયા આવી. તેણે આત્મદેવ બ્રાહ્મણને પોતાની જીવનની સમગ્ર સાધનાનું એક ફળ આપ્યું અને કહ્યું કે હે બ્રાહ્મણ, આ ફળ તમારા પત્નીને તમે આરોગવા માટે આપી દેજો, એટલે તમારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ધુંધુલી દેવી કર્કશા હતા, પોતાની વાતને વળગી રહેનારા હતા, આરામ પ્રિય હતા. આત્મદેવ બ્રાહ્મણે બધી વાત કરી, એ ફળ આપ્યું છે, પરંતુ શંકાશીલ આ ધુંધુલી દેવીએ ફળ પોતે આરોગ્યું નહીં. એ ફળ એના આંગણે ઉભેલી ગાયને ખવડાવી દીધું છે. અને પોતાની બહેન ગર્ભવતી હતી, પરંતુ ખૂબ ગરીબ હતી. એની બહેનના પુત્રને ધન આપી પોતે લઈ આવ્યા છે. અને ધુંધુલી દેવીએ આત્મદેવને કહ્યું કે આપણે ત્યાં પુત્ર થયો છે. ધુંધુલી દેવીએ
એ પુત્રનું નામ રાખ્યું છે ધુંધુકારી. ધુંધુકારી જન્મથી જ દુષ્ટ થયો. એ ચોર નીકળ્યો, કુસંગી થયો, હિંસક થયો, એ અશિષ્ટ વર્તન કરનારો થયો. બ્રાહ્મણને છાજે, મનુષ્યને છાજે એવું વર્તન એનામાં એક પણ પ્રગટ ના થયું. અને એ જ સમયે ધુંધુલી દેવીએ ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ જ ગાયને એક સંતાન, એક મનુષ્ય આકારનો પણ કાન જેના ગાય જેવા હતા એવું એક બચ્ચું આવ્યું. આત્મદેવે એના પણ સંસ્કાર કર્યા છે. એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. અને આ ગોકર્ણ દેવ એ શરૂઆતથી જ દયાવાન, પંડિત, ભક્ત અને જ્ઞાની થયા. ધુંધુકારી અને આત્મદેવને એનો પુત્ર ધુંધુકારી એ આત્મદેવને પીડા આપવા લાગ્યો છે, અનેક પ્રકારે હેરાન કરવા લાગ્યો છે. ધુંધુકારીના આ પ્રકારના કર્મ અને એના લક્ષણોથી આત્મદેવ બ્રાહ્મણ લજ્જિત થયા છે. એવા સમયે ગોકર્ણએ આત્મદેવને કહ્યું કે હે પિતાજી, તમે આ સંસારની માયાને હવે છોડી અને ભગવાનનું ભજન કરો. ગોકર્ણની વાત સાંભળી અને આત્મદેવ એ વૈરાગ્ય ધારણ કરી અને પ્રભુ ભક્તિ દ્વારા મુક્ત થઈ ગયા. હવે પિતાજીના ના રહેવાથી ધુંધુકારી પોતાની માતા ધુંધુલી દેવીને પીડા આપવા લાગ્યો. એની પાસેથી ધનની માંગણી કરવા લાગ્યો. એ ધન ના આપે તો એને મારવા લાગ્યો. એમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો છે. ઘરમાં ચોરોને લઈ આવે, કુસંગીઓને લઈ આવે. માતા જો એનો વિરોધ કરે તો માતાને પણ માતાની સાથે એ ના શોભે એવું વર્તન કરવા લાગ્યો. અને આ બધા દુઃખથી દુઃખી થઈ અને ધુંધુલી દેવીએ આત્મહત્યા કરી નાખી છે. માતા પિતા કોઈ ત્યાં રહ્યા નહીં એટલે ધુંધુકારીએ વારાંગનાઓને પોતાની સાથે રાખ્યા. આ વારાંગનાઓ ધુંધુકારીની સાથે આવ્યા એટલે એણે નિતિન ધનની માંગણી કરી. ધન માટે એકવાર ધુંધુકારીએ રાજકોષમાં ચોરી કરી અને રાજકોષમાંથી ઘણું બધું ધન ચોરીને લઈ આવ્યો, વારાંગનાઓને આપ્યું. આ ધનને જોઈ વારાંગનાઓ ખુશ થઈ ગઈ, પણ એમને થયું કે જો રાજાને ખબર પડશે તો આપણને મારી નાખશે. એટલે બધી જ વારાંગનાઓએ ભેગા થઈ અને આ ધુંધુકારીને મારી નાખવાનો નિર્ણય લીધો છે. ધુંધુકારીને આ વારાંગનાઓએ અનેક પ્રકારે એને મારીને તીક્ષ્ણ હથિયારોથી માર્યો છે. મોટા મોટા બોથડ પદાર્થોથી એના માથામાં ઘા માર્યા છે. એને બાંધી દીધો છે, બાંધીને મારી રહી છે. પણ આ ધુંધુકારી મરતો નથી. ચોર છે, કુસંગી છે, પાપી છે, અશિષ્ટ છે. અને જ્યારે કોઈ પણ પ્રકારે આ દુષ્ટ જીવ ધુંધુકારી એ મર્યો નહીં એટલે બધી જ વારાંગનાઓએ સળગતા અંગારા લઈ અને એ ધુંધુકારીના મુખમાં ભરી દીધા છે. મુખમાં ભરી મોઢું બંધ કરાવી એના પ્રાણને ઘૂંટી નાખ્યો છે અને અગ્નિ સંસ્કાર પણ એના મૃતદેહનો ના કર્યો. એના જ ઘરમાં એને ભૂમિમાં દાટી દીધો. ધુંધુકારી એના કુકર્મના પ્રભાવથી પ્રેત બન્યો. જીવના જેવા કર્મ હોય એવી એને ગતિ મળે. શાસ્ત્રમાં એક સુંદર મજાનું વિધાન છે કે ભૂતઃ ક્રિયા વિહીન સ્યાત.
ભૂતઃ ક્રિયા વિહીનઃ સ્યાત, જેની ક્રિયા ના કરવામાં આવે, મૃત્યુ પછી જેની ક્રિયા ના કરવામાં આવે, એમાં ક્રિયા એમાં શ્રાદ્ધ કર્મ પણ આવી જાય, મૃત્યુ સંસ્કાર પછીની જે આપણે ક્રિયા કર્મ કરતા હોય એ પણ આવી જાય છે. ભૂતઃ ક્રિયા વિહીનઃ સ્યાત એટલે જેની કોઈ પણ પ્રકારની ક્રિયાઓ ના થઈ હોય એ ભૂત યોનિમાં જાય છે. પ્રેતસ્તુ મહતો હ્યઘાતઃ, ભયંકર પાપ કરનારા હોય એ પ્રેત થાય છે. પિશાચઃ સુતિકા સ્પર્શો રાક્ષસો બહુ હિંસક, જેઓ પર સ્ત્રી ગમન કરે છે એ બધા જ પિશાચ યોનિમાં જાય છે, અને ભયંકર કાર્ય કરવા વાળા એ બધા રાક્ષસો થાય છે. ધુંધુકારી પ્રેત થયો છે અને ગોકર્ણ તીર્થાટન કરવા માટે ગયા હતા. એ ગોકર્ણને ધુંધુકારીના મૃત્યુના સમાચાર મળ્યા. તેમણે ધુંધુકારીનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યું. એ સમયે ગયા તીર્થમાં હતા ગોકર્ણજીએ ગયા તીર્થમાં ધુંધુકારીનું શ્રાદ્ધ કર્મ કર્યું, પિંડદાન કર્યું છે. ત્યાર પછી ગોકર્ણ પોતાના ઘરે આવ્યા. ઘરે આવી અને આંગણામાં સૂતા છે. આંગણામાં ઢોલિયા પર તેઓ સૂતા છે. મધ્યરાત્રિ થઈ અને ધુંધુકારીના પ્રેતે ગોકર્ણના પગ ખેંચ્યા છે, દેખા દીધી છે, એનો ચમકારો બતાવ્યો અને વિવિધ રૂપ બતાવવા લાગ્યા છે. એ પ્રેત બોલી શકતું નહોતું. એ પ્રેતે ગોકર્ણની સામે સંજ્ઞાઓ કરી, ઈશારાઓ કર્યા અને ગોકર્ણને એ સમયે ગોકર્ણજીએ પોતાના જ્ઞાનથી, પોતાની તપસ્યાથી, પોતાની વિદ્યાથી અભિમંત્રિત કરી અને જળ એ પ્રેતની ઉપર છાંટ્યું અને પ્રેત બોલવા લાગ્યો. એ પ્રેતે કહ્યું કે હે ગોકર્ણ દેવ, મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો. ત્યારે ગોકર્ણજીએ કહ્યું કે મેં તો તમારું પિંડદાન કર્યું છે, તર્પણ કર્યું છે, શ્રાદ્ધ કર્યું છે. ગોકર્ણએ કહ્યું કે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ આ બધું જ તમે કર્યું છે, પણ મારું પાપ એટલું બધું મોટું છે કે એ પાપ વાસનાયુક્ત અને દુરાચારી એવા મને મુક્તિ પ્રાપ્ત થઈ નથી. ત્યારે ગોકર્ણજીએ બધા બ્રાહ્મણોને, જ્ઞાનીજનોને પૂછ્યું કે જેની મુક્તિ શ્રાદ્ધથી, પિંડદાનથી, તર્પણથી ના થઈ હોય એની મુક્તિનો ઉપાય શું? ત્યારે કોઈએ ઉપાય ના બતાવ્યો. ત્યારે એને ઉપાય ના મળ્યો અને એવા સમયે ગોકર્ણજીએ સૂર્યનારાયણનું સ્મરણ કર્યું. આ દુનિયામાં, આ જગતમાં, આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં સૌથી મોટી જો કોઈની ઉપાસના હોય તો એ સૂર્યની ઉપાસના છે. ગોકર્ણજીએ સૂર્યનારાયણને પૂછ્યું. યુધિષ્ઠિરજી મહારાજે પણ સૂર્યનારાયણની સાધના કરી હતી અને એને અક્ષય પાત્ર મળ્યું હતું. કથા તમને બધાને ખબર છે કે એ જ અક્ષય પાત્ર જે યુધિષ્ઠિરને સૂર્યનારાયણ ભગવાને આપ્યું હતું, એ અક્ષય પાત્ર તેઓ વનવાસ મળ્યો હતો ત્યારે એમાં દ્રૌપદીજી અન્ન પકાવતા હતા. સૂર્યની બહુ મોટી ઉપાસના છે અને આ કલિકાલની અંદર સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને કલિકાલમાં પણ સૂર્યની ઉપાસના જ એક એવી પવિત્ર અને શુદ્ધ ઉપાસના છે કે એની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ થઈ નથી.
સુંદર ઉપાસના છે. અને વેદમાં તો ખૂબ સુંદર સુંદર શ્લોક પણ એની અંદર, શ્લોકની રચનાઓ પણ છે. સવારના પોરમાં જ્યારે અગ્નિહોત્ર યજ્ઞ કરતા હોય, આશ્રમોમાં ઘણા ઘરોમાં અગ્નિહોત્ર થતો હોય છે સવારના પોરમાં. તો સવારે જે અગ્નિહોત્ર થાય ને એની અંદર સૂર્યનારાયણની આહુતિઓ પ્રથમ અપાય છે. ખૂબ સુંદર મજાની આહુતિઓ. ઓમ સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા, યજુર્વેદનો શ્લોક છે. ઓમ સૂર્યો વર્ચો જ્યોતિ વર્ચ સ્વાહા. ઉપાસના. ઓમ જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા, યજુર્વેદના શ્લોકો 5 હોય છે માત્ર. ઓમ સજુર્દેવેન સવિત્રા સજુરસેન્દ્રવત્યા જુષાણઃ સૂર્યો વેતુ સ્વાહા. માત્ર આટલી આહુતિઓ આપી અને સૂર્યનારાયણનું યજન કરવાથી માનવ જીવનના દરેકે દરેક પ્રકારના તાપ દૂર થાય છે. આપણી સંસ્કૃતિ હતી, આપણે આ સંસ્કૃતિને છોડીને આગળ આવી ગયા. વાત કરીએ, આપણે સુંદર મજાની વાત કરીએ, કારણ કે આપણે માત્ર આ કથાઓ જ નથી કરવાની, વાર્તાઓ નથી કરવાની. આપણે આ શ્રીમદ ભાગવતનું કંઈક અલગ રીતે આપણા જીવનમાં અનુસંધાન કરવાનું છે. ધુંધુકારીને મુક્તિ મળે એટલા માટે સૂર્યનારાયણ દેવે શ્રીમદ ભાગવત કથાના શ્રવણની યુક્તિ બતાવી છે. ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે અને ગોકર્ણજી આસન પર બેસી અને કથા કહેવા લાગ્યા છે. આખો સમાજ એકત્રિત થઈ ગયો છે. ધુંધુકારી એ પ્રેત હતો, એ વાયુરૂપ દેહ, વાયવીય દેહ ધરાવતો હતો. એટલે એણે એક વાંસમાં એનું સ્થાન લીધું. આ વાંસ છે ને, લીલો વાંસ, એ ઘાસની જાતિનો એક છોડ છે અને એ વાંસ દિવસે ના વધે એટલો રાત્રે વધે. એની અંદર ઘણા બધા ઔષધીય ગુણો પણ છે, અંદરથી પોલો હોય છે. એની અંદર સ્થાન લીધું છે. ગોકર્ણજીને 7 દિવસની કથામાં એ 7 ગાંઠોને ફોડી ફોડી અને ઉપર આવતો ગયો અને 7મા દિવસે જ્યારે પરીક્ષિતજીને મોક્ષની પ્રાપ્તિ થઈ, એ કથા શ્રવણ કરી અને એની સાથે સાથે આ ધુંધુકારીને પણ મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ. ધુંધુકારી પણ મુક્ત થઈ ગયો. બોલો શ્રીમદ ભાગવત ભગવાનની. ત્યાં બેસેલા અન્ય જીવોને મુક્તિ ના મળી એટલે ફરીથી શ્રાવણ માસમાં કથાનું આયોજન થયું અને બધાએ ધુંધુકારીની જેમ જ એકાગ્ર ચિત્તે એક આસન પર અને ઉપવાસ કરી અને ભગવાનનો આશ્રય કર્યો. ત્યારે બધાનો ઉદ્ધાર થયો. કલિકાલમાં પણ શ્રીમદ ભાગવતજી એ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એવી આ સુંદર મજાની શ્રીમદ ભાગવત કથાના આપણે પ્રથમ સ્કંદમાં જ્યારે હવે પ્રવેશવાના છીએ, ત્યારે આપણે 2 મિનિટ માટે હરિભજન કરી લઈએ. માત્ર 2 મિનિટ માટે. રાધે કૃષ્ણ બોલ, એ માં કલ્યાણ છે. રાધે
કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ હો! એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. હે રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. બે હાથની સેવાઓ બધા જ આપે, બધા જ સાથે બોલે. જૂઠું બોલાય નહીં, એકલા ખવાય નહીં. ખોટું બોલાય નહીં, એકલા ખવાય બોલા! જૂઠું બોલાય નહીં, એકલા ખવાય નહીં. ખોટું બોલાય નહીં, એકલા ખવાય નહીં. અવળું બોલાય નહીં હો, માળા છે હે ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એવા નારાયણના નામની હો, માળા છે હો ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય એ નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. કોઈને દુભવાય નહીં હો, માળા છે એ ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગ્રાય નહીં, એકલા ખવાય એ ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં. વેદને રખાય નહીં હો, માળા છે ડોકમાં. રખાય નહીં હો માળા છે ડોકમાં. મારા ગુરુજીના હે ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ ગુરુ ગોવિંદ દોનું ખડે અને કાકો લાગુ જોને પાય, પણ બલિહારી ગુરુ આપની. અરે રે મને ગોવિંદ દિયો બતા.
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. આખી રચનાનું બીજ એટલું જ છે કે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતનઃ. આ જીવ લોકમાં જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે. શ્રીમદ ગીતાજીના 15મા અધ્યાયનો 7મો શ્લોક છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતનઃ. ગીતાજી કેટલા વ્યક્તિઓ વાંચે છે? આપણને કેટલા શ્લોક યાદ છે? આપણને કેટલા શ્લોક યાદ છે? જ્યારે શ્રીમદ ભાગવત કથાના આયોજનનું નક્કી થયું ને ત્યારે મેં એક પ્રસ્તાવ મૂક્યો તો રાજેશ કાકા, જગદીશ કાકા, જયંતી કાકા હતા, પછી યોગેશભાઈ હતા, પછી ઘણા બધા હતા. અને એ પ્રસ્તાવ એવો મૂક્યો તો કે જીવ જ્યાં સુધી નાદ બ્રહ્મની સાધના નથી કરતો ત્યાં સુધી એ જીવને પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. અને નાદ બ્રહ્મની સાધના એ માત્ર ને માત્ર વેદોક્ત મંત્રો દ્વારા જ થઈ શકે છે. મેં ઘણી વખત સાંભળ્યું છે કે ફલાણાના પૈનમાં ફલાણા પીર આવ્યા તો એની ભાષા બોલતા હતા. બોલતા હશે કે કલમાઓ બોલતા હતા અને ફલાણું બોલતા હતા. અને યાદ રાખજો કે આ બધા અંધશ્રદ્ધા વેળાથી દૂર રહેવું હોય ને તો વેદના શરણે જતા રહો. મેં એક પ્રસ્તાવ મૂક્યો તો કે કમ સે કમ 1 કે 2 શ્લોક તો વેદોક્ત શ્લોક એ બધાને આ કથા દરમિયાન આવડી જ જવા જોઈએ. હોમવર્ક આપવાનું છે. અને આમાંથી આ હોમવર્ક માટે કેટલા જણા તૈયાર છો? તમે સંસ્કૃત આવડતું હોય કે ના આવડતું હોય ચિંતા ના કરો. એકવાર તૈયારી બતાવીએ ને તો એ ભગવાન આપણને મદદ કરે જ છે. શું કહ્યું છે ભાગવતના આરંભમાં કે આ જીવ એ પેટ ભરો થઈ ગયો છે. અને આપણે પણ કરીએ છીએ શું? સાચે સાચું આજે બીજો દિવસ થયો છે. આજનો આપણો દ્વિતીય દિવસ સાધનાનો દિવસ છે. કથાનો ક્રમ તો સુંદર મજાનું શ્રીમદ ભાગવતમાં જે રીતે દર્શાવ્યું છે એ રીતે થશે જ. પણ આપણે સવારે ઉઠીએ એટલે સીધું ભોજનની તૈયારી, બપોરે એ, સાંજે એ, પછી સૂઈ જવાનું. સવારે શું કરવાનું, શું ખાવાનું? ભાઈઓ સવારે ઉઠે એટલે કમાવા જવાનું. હવે શા માટે કમાવા જઈએ? પેટમાં ભૂખ લાગે એટલે જ ને. જયંતી કાકા એક ગામ હતું, નાનકડું ગામ. અને એ નાનકડા ગામમાં નિલેશભાઈ એક ગટો રીએ, એનું નામ જ ગટો. એક જણ હતો. જણ એટલે ખબર પડે ને. એ જણનું નામ ગટો. અને ગટો એટલે કે ચારે બાજુથી આમ ગોળ મટોળ ગટો. 100 રોટલી ખાઈ જાય. એક ટાણે 100 રોટલી ખાય. સવારે 100, બપોરે 100, સાંજે 100, ત્રણે ટાણા 100 રોટલી ખાય. ને એના આવડા નાનકડા મુઠ્ઠી જેવડા ગામમાં ગટો પ્રખ્યાત. હવે બાજુમાં એક થોડુંક મોટું ગામ, ત્યાં એક સર્કસ આવ્યું.
પહેલા ખબર છે ને સર્કસમાં હાથી ને સિંહ ને સાચા હોય, ઓલા ભાલુ ને વાંદરા ને બધું સાચું લઈ આવે. હવે તો જો કે એના ઉપર પ્રતિબંધ આવ્યો છે અને સર્કસ આવે થોડાક મોટા ગામમાં એટલે મહિનો રોકાય. હવે આ ગામમાંથી ઘણા બધા સર્કસ જોવા ગયા તો ત્યાં પ્રાણીઓના ખેલ બતાવે, પણ સર્કસ આમ થોડુંક ધીમે ધીમે ચાલે. એટલે ગામવાળાને એમ થયું કે આપણા ગટાને આપણે લઈ જઈએ અને મેનેજરને વાત કરીએ. તો આ ગામવાળા ગટાને પકડી ગયા કે અમારો આ ગટો ટાણે ટાણે 100 રોટલી ખાય, તમે જો આને સર્કસમાં રાખો ને 100 રોટલી એક ધડાકે ખાઈ જાય ને તો એમ કે તમારો આમ સર્કસ ઉપડે બરાબર. મેનેજરને સારું લાગ્યું કે હા આપણે તો ગટાનો 100 કરીએ. રવિવારનો દિવસ નક્કી થયો ને એડવાન્સ બુકિંગ થઈ ગયું. 100 હાઉસફુલ, 3 થી 6, 6 થી 9, 9 થી 12 નો. અને ગટોય રેડી હતો. ગટા બધા ગામવાળા સમજાવીને ગયા તું ધ્યાન રાખજે, તારે એક 100 માં 100 રોટલી ખાવી પડશે. ગટો કે 3 થી 6 નો 100 શરૂ થયો અને બેનર મારેલા કે ગટો 100 રોટલી આરોગી જશે. આમ ઝડપમાં ઝપાટા બંધ. 3 થી 6 ના 100 માં ગટો 100 રોટલી ગટકાવી ગયો. બીજો 100 શરૂ થયો 6 થી 9. 6 થી 9 ના 100 માં એ ગટો 100 રોટલી બટકાવી ગયો ને પછી ગટો ગાયબ. હવે 9 થી 12 નો 100 શરૂ થયો ને આમાં ગટો ક્યાંય દેખાય નહીં. આખા સર્કસના બધા જ પ્રાણીઓ, મનુષ્યો બધા એની ભાડ મેળવવા માટે આમ દોડે ને તેમ દોડે ને કોકે બાથરૂમ ખોલીને જોઈ આવ્યા ને શંકા હોય ને બધાને થયું ને કે આમ જ થયું હોય. અને ગટો ક્યાંય મળ્યો નહીં એટલે કોકને વિચાર આવ્યો કે એના ઘેર તો તપાસ કરો, આ ભાગી ના ગયો હોય. એટલે મેનેજર ફટાફટ ગાડી લઈને 2-4 ને ભેગા ભરી ને ગટાના ઘરે ગયા તો ગટો શાંતિથી ખાતો હતો. એટલે મેનેજરે કીધું અરે બાપ તું અહીંયા કે હજી ખા છે કે તું જટી કે હાલ કે વાહ 100 ચાલુ થયો. હવે ઈ કે ખાવા પીવા દેહો કે કામ જ કરાવ્યા રાખશો. ઈ કે એ 9 થી 12 નો 100 તો તે ન્યા શું કર્યું? આ 100 રોટલી દબાવી ગયો 200 માં. ઈ તો ઈ કામકાજ સમજતો તો ને હવે ઘરે 100 રોટલી ખાવા બેઠો છે. આપણે કરીએ છીએ શું? બસ પેટ ભરવાનું. પેટ ભરતા વધે તો તેજુરી ભરવાનું, તેજુરી ભરતા વધે તો લોકરમાં મૂકવાનું, લોકર ભરતા વધે તો થોડુંક દાન પુણ્ય કરવાનું અને એનાથી એ થોડુંક વધે ત્યાં તો આપણો સમય આવી ગયો હોય. સાચી વાત ને? વાત હતી આપણી કે આપણે મેં કર્યા છે 2 શ્લોક પસંદ કર્યા છે. એક સુંદર મજાના શ્લોક છે. વિચાર એવો છે કે આવતીકાલે એની ઝેરોક્સ કરાવી અને દર્શભાઈ તમે આ વ્યવસ્થા કરજો કે જેને વાંચવો છે, જેને મોઢે કરવો છે એણે જ લેવાની. હા, આ પરચી. કેમ કે હું ઉઘરાણી કરીશ પછી કે તમે લીધી હતી આ પરચી તો બોલો. આપણે તમને કોઈ કેમ પૂછે કે તમે કયો ધર્મ પાળો છો, તમે કેવા, તો આપણે શું કહીએ? આપણે શું કહીએ? આપણે કહીએ કે અમે સનાતની છીએ, સનાતન ધર્મમાં માનીએ છીએ. બરાબર ને? સૌનક ઋષિએ 6 પ્રશ્નો કર્યા છે અને એ
6 પ્રશ્નમાં છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલ પરથી સ્વધામ ગયા ત્યારે ધર્મએ કોનું શરણ લીધું? આ ધર્મએ કોનું શરણ લીધું? ધર્મો રક્ષતી રક્ષિતઃ. જો ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણને સુરક્ષિત રાખે છે. આપણે આપણા ધર્મની સુરક્ષા કરી. ધર્મો રક્ષતી રક્ષિતઃ. ધર્મ એવા હતો હંતી. આપણે જો આપણા ધર્મનો ત્યાગ કરીએ તો એ ધર્મ આપણને નષ્ટ કરી દેશે. ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિતઃ તસ્માત ધર્મો ન હંતવ્યો માનો ધર્મો હતો વધીત. અને આ મનુસ્મૃતિનો શ્લોક છે. મનુસ્મૃતિનો શ્લોક છે. મહાભારતના વન પર્વમાં પણ આ શ્લોક આવે છે. એમાં કહ્યું છે કે જે ધર્મનું રક્ષણ કરે છે એની રક્ષા આપોઆપ થાય છે. જે પોતાના ધર્મની રક્ષા નથી કરતો એનો નાશ નિશ્ચિત છે. આવું સમજીને પણ મનુષ્યએ પુણ્ય કર્મનો ધર્મ કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે ધર્મ નષ્ટ થાય તો તે મનુષ્યને નષ્ટ કરી દે છે. તો આપણે કોને ધર્મ સમજીએ છીએ? આપણે સનાતન ધર્મ એ વાત બરાબર, આપણે બધા સનાતની છીએ. અને એનાથી આગળ વધીને કહેવામાં આવ્યું છે કે યતો ધર્મસ્તતો જયઃ. યતો ધર્મ સ્તતો જયઃ. જ્યાં ધર્મ છે ને ત્યાં વિજય છે. આ કયા ધર્મની વાત છે? આ એ ધર્મની વાત છે કે ધર્મ એટલે મનુષ્યની અંદર ધારયતે ઇતિ ધર્મ. જેને ધારણ કરવામાં આવે છે એને ધર્મ કહેવામાં આવે છે. આપણે એટલી બધી થપાટો ખાધી છે આ સંસારની, આ ભૂખની, આ ભોજનની, આ સંસારના કાવા દાવાની, કે આપણી પાસે ધર્મના રૂપે માત્ર એક જોડી રહી ગઈ છે કે જેમાં આપણી માળા પડી હોય. માત્ર 2-4 ચાલીસા રહી ગઈ છે અને 2-4 પ્રક્રિયાઓ રહી ગઈ. ચાંદલા કરવાની, ચોખા ચોટાડવાનું, ફૂલ ચડાવવા, 2-4 ચાલીસાઓ નિયમથી શુદ્ધ થઈને કરી લેવી, 2-4 માળા કરવી. આ ધર્મ? સનાતન ધર્મ કોને કહેવાય? એને આપણે જાણવા માટે બેઠા છીએ. શાસ્ત્રો કહે છે કે ધારયતે ઇતિ ધર્મ. અને એ કયો ધર્મ ધારણ કરી શકાય? ધર્મ એટલે મનુષ્યની અંદર રહેલા વિવેક, બુદ્ધિ, મનની પવિત્રતા અને આચારની શુદ્ધતા. અને શ્રીમદ ભાગવત મહાપુરાણનો ધર્મ છે એ વિચાર, વાણી, વર્તન અને કર્મનું શુદ્ધિકરણ. વિચાર, વાણી, વર્તન અને કર્તનનું તપ. આપણે આ ધર્મનું રક્ષણ કરવાનું છે કે આપણા વિચારો, આપણી વાણી, આપણું વર્તન અને આપણા કર્મની આપણે રક્ષા કરવાની છે. જો આપણે આ ધર્મની રક્ષા કરીશું તો એ ધર્મ આપણી પણ રક્ષા કરશે. અને આને જ સનાતન ધર્મ કહેવામાં આવ્યો છે. સમગ્ર સંસારમાં 3 લોકમાં સનાતન ધર્મની ધ્વજા ફરકે છે. અને આ સનાતન ધર્મ જો તમે શુદ્ધ વિચાર, પવિત્ર વિચારમાં માનતા હો, તમે તમારા વિચારો શુદ્ધ કરવાનો પ્રયત્ન કરતા હો, તો તમે સનાતની છો. જો તમે તમારી વાણીને તપથી તપાવીને નમ્ર બનાવી, વિવેકી બનાવી, સંયમિત અને ઐશ્વર્યવાળી રાખી હોય, તેજોમય વાણી બનાવી હોય, ઓજસ્વી વાણીના તમે અધિપતિ હો, તો તમે સનાતની છો. શું તમે માનો છો કે તમારી વાણી આવી શુદ્ધ, પવિત્ર, ઓજસ્વી, તેજસ્વી, નિર્મળ હોવી જોઈએ? જો તમે માનતા હો તો પણ તમે સનાતની છો. તમારું વર્તન
એ મર્યાદાવાળું હોય, વિવેકવાળું હોય, લિહાઝવાળું વર્તન હોય તમારું, અને અહિંસક હોય. એનાથી પણ આગળ આ માણસના ચામડેથી મઢાઈને આવ્યા છો, તો પછી માણસ જેવું જો વર્તન હોય એવી અપેક્ષા તમે રાખતા હોય, અથવા તો માણસ જેવા વ્યવહાર કરવાની, માણસ જેવા વર્તન કરવાની તમે ચેષ્ટા કરતા હો, પ્રયત્ન કરતા હો, તો તમે સનાતની છો. અને છેલ્લું કર્મ. તમારા કર્મો મનુષ્ય જેવા હોય. તમે જો એમ માનતા હોય કે અમારે આ જગતમાં આપવાનું વધારે છે, લેવાનું ઓછું છે, તો પણ તમે સનાતની છો. આ સનાતન ધર્મની વ્યાખ્યા છે. હવે તમે બોલો, આજે બોલવાનું છે તમારે. તમે આ બધી અપેક્ષા રાખો છો? રાખો છો ને? તો તમે સનાતની છો. સનાતન ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી. તમે કોઈ પણ સંપ્રદાયના હો, પણ એ સંપ્રદાયની પહેલા તમે સનાતની છો. આપણે આપણા વિચાર, વર્તન, વાણી અને કર્મને શુદ્ધ રાખવાનો યજ્ઞ આરંભ કર્યો છે, એટલે આપણે સનાતની છીએ. આપણે સનાતની પહેલા, આ પૃથ્વી પરનો આ ભૂમંડળનો દરેક જીવ પહેલા તો સનાતની હોવો જોઈએ. અને એ સનાતની હોય ત્યાર પછી જ એ કોઈ પણ ધર્મમાં પ્રવેશ કરી શકે છે. ધર્મ પછી આવે છે, પહેલા સનાતન ધર્મ આવે છે. અને એટલે જ સનાતન ધર્મનો ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે. બોલો એકવાર સનાતન ધર્મને હર હર મહાદેવ. એવી સુંદર શ્રીમદ ભાગવત કથા એ આપણા જીવનમાં ભક્તિનું ભાથું બંધાવવા માટે આવ્યો છે. 2 શ્લોક આવડવા જોઈએ. 2 શ્લોક આવડવા જોઈએ. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ઈશ્વરનો અંશ છે જીવ, અને એ ઈશ્વરના અંશને ઓળખવાનો પ્રયત્ન થવો જોઈએ. એ ઓળખવાનો પ્રયત્ન કરવા માટે વ્યાસજી મહારાજ એ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સ્વરૂપે 18મા પુરાણની રચના કરે છે. તો એવા વ્યાસજીને વંદન કરતા શ્રીમદ ભાગવતજીમાં લખવામાં આવ્યું છે કે વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે. આટલી મોટી ધર્મની ધરોહર સનાતન ધર્મનું જેણે આપણને શરણ આપ્યું. શ્રીમદ ભાગવત કથા શું છે? શ્રીમદ ભાગવત કથા સનાતન ધર્મની ધરોહર છે. આપણી અંદર એ વિવેક જગાડે છે, આપણને મર્યાદાઓ આપે છે. એ આપનાર વ્યાસજી મહારાજ, એને આપણે વંદન કરીએ. નમો વૈ બ્રહ્મ વિદ્યે વાસિષ્ઠાય નમો નમઃ. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય, એમાં ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે. થોડાક ઝડપથી આપણે એ 6 પ્રશ્નોમાં જઈએ. અને આ 6 પ્રશ્નના, પ્રથમ સ્કંદના 6 પ્રશ્નના ઉત્તરની અંદર જ સંપૂર્ણ શ્રીમદ ભાગવત કથા આવી જાય છે. પ્રથમ પ્રશ્ન છે કે પુંસામે કાંતતઃ શ્રેયસ તન્નઃ સંસિતુમર્હસી. શૌનક ઋષિએ સૂતજીને કહ્યું છે કે આ કલિયુગી જીવ છે, એના માટે, એના પરમ કલ્યાણ માટે તમે કયા શાસ્ત્રની પસંદગી કરી? તમે એ જીવના ઉદ્ધાર માટે કયું સાધન બતાવ્યું? આપણા ઉદ્ધાર માટે કોઈક સાધન તો હોવું જોઈએ. તો શ્રીમદ ભાગવતમાં એ સાધનનું વર્ણન છે. બીજા પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે
આ જગતની અંદર તો ભૂરીણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ અનેક કર્મો અનેક ધર્મોનું વર્ણન છે. હવે શાસ્ત્રો અનેક છે, એના સાર પણ ઘણા બધા છે, એની અંદર કરવા જેવા ગમે એવા ઘણા બધા કર્મો છે. તો એમાંથી અમારે કયું કર્મ કરવું? કારણ કે આ જીવન બહુ નાનું છે, એમાં આપણે બધું નહીં કરી શકીએ. શૌનકજીને કહ્યું છે કે હે સાધો, હે સાધુ, આપ આપની શ્રેષ્ઠ અને પરિપક્વ બુદ્ધિથી સાર વાત અમને જણાવો. અને જુઓ, શ્રીમદ ગીતાજી છે ને, એમાં 700 શ્લોક અને 18 અધ્યાય છે. આ 700 શ્લોક અને 18 અધ્યાયમાંથી 688 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એનો ઉપદેશ આપી દીધો. કેટલા? 688 શ્લોક. હવે માત્ર 12 શ્લોક બાકી છે ગીતાજી પૂરી થવાના. અને એ 12 શ્લોક બાકી છે ત્યારે ભગવાને ઘોષિત કર્યું છે, યોગેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યું છે, અર્જુને પૂછ્યું કે તમે મને આટલા બધા યોગ જણાવ્યા, સાંખ્ય યોગ જણાવ્યો, ભક્તિ યોગ જણાવ્યો, ક્ષેત્રજ્ઞ યોગની ચર્ચાઓ કરી, પણ આ બધામાંથી મને એક સાર તત્વ જણાવો. હે કેશવ, આમાં તો હું બહુ દોડાઈ ગયો, આમાં તો હું ગૂંચવાઈ ગયો. જીવનું આવું જ કંઈક છે. કોક કે ઊભી વાટનો દીવો કરો ને, કોક કે આડી વાટનો કરો ને, કોક કે ઉત્તરમાં રાખો ને, કોક કે તાંબાન કોળિયામ કરો ને, કોક કે માટીન કોળિયામ કરો ને, કોક કે હાંજે કરો, કોક કે સવારે કરો ને, કોક કે બપોરે કરો. અટવાઈ ગયા છીએ ને. ફલાણા મંદિરે જાઓ, આની બાધા રાખો, ઓની બાધા રાખો, નાળિયેરને આમ વધારો, નાળિયેરને ઓમ વધારો, આમ શેષ ચડાવો ને આમ જુવાયણા કરો ને. આપણે અત્યારે ગૂંચવાયેલા છીએ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું છે કે પ્રભુ આટલા બધામાં મને એક સાર તત્વ જણાવો કે મારે શું કરવું. વાત થોડી 56 ગજની છાતી હોય ને તો સ્વીકારાય એવી છે, કારણ કે આપણે આટલું કરતા આવ્યા છીએ ને, એને હવે છોડવું એ આપણા હાથની વાત નથી. વાત છે સાહસની. અને સાહસની વાત કરતા પહેલા યજુર્વેદના ઋષિઓએ કહ્યું છે કે ઓમ શન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતય સંયોરભિસ્ત્રવંતુ નઃ. હે સર્વવ્યાપક, સર્વને પ્રકાશિત કરનારા, સર્વને આનંદ આપનારા પરમેશ્વર, મનોવાંછિત સુખ અને પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે અમારું કલ્યાણ કરો, અમારા પર સુખની આનંદની વર્ષા કરો, અને અમને જણાવો કે અમારે એવું તો એક શું કરવું, એવું કર્મ કરાય કે જે શાસ્ત્ર સંમત હોય અને ઋષિ મુનિઓએ કરેલું હોય. મન ઘડંત કર્મ ના કરાય. અમે જ્યારે આ પરંપરામાં આગળ વધીએ ને ત્યારે અમને પૂછે કોઈ કે તમે મનમુખી છો કે ગુરુમુખી છો? તમે મનમુખી છો કે ગુરુમુખી છો? જો મનમુખી હોઈએ ને તો અમને આસન ના મળે, ગુરુમુખી હોઈએ ને તો આસન મળે. તો આપણે કોઈક એકના શરણે ગયા હોઈએ ને તો આપણને કંઈક પ્રાપ્ત થાય. હજારોના શરણે જઈએ ને તો કંઈ પ્રાપ્ત ના થાય. $688 શ્લોકમાં શ્લોક પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા જ ધર્મોનો ત્યાગ કરી અને મારા એકના શરણમાં આવી જા. અહમ ત્વા, ભગવાન કહે છે કે હું તારું સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાને જવાબદારી લીધી છે કે
સંપૂર્ણ ધર્મને ત્યાગીને કેવળ એકવાર મારા અનન્ય શરણે તું આવી જા અર્જુન. સર્વ વર્ણ ભાવનો ત્યાગ કરી અને તું આવી જા. મારો અંશ છે, તું મારામાં સમર્પિત થઈ જા તો હું તને સંપૂર્ણપણે રોગથી, દોષથી, શોકથી, પાપથી મુક્ત કરાવી દઈશ. આપણું શાસ્ત્ર છે. શ્રદ્ધાવાન માટે બધા શાસ્ત્રો છે. જો આપણી શ્રદ્ધા પૂરેપૂરી ધર્મમાં હોય તો આ શાસ્ત્રો આપણા માટે કામના. પણ આપણી શ્રદ્ધા ના હોય તો કઈ કામના નહીં. શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર છે સાહેબ? શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર છે? ગીતામાં ક્યાં કૃષ્ણની ક્યાંય સહી છે? ત્રીજો પ્રશ્ન છે કે વસુદેવના પત્ની દેવકીજીના ગર્ભથી ભગવાન શા માટે અવતરિત થયા હતા? ચોથા પ્રશ્નમાં નારદજી વગેરે ઋષિઓએ ભગવાનનું ઉદાર ચરિત્ર વર્ણવ્યું છે, એ અમને પણ જણાવો. પાંચમા પ્રશ્નમાં કહ્યું છે કે સર્વ સમર્થ પ્રભુની યોગ માયા શક્તિના સહયોગથી જે અવતારો થયા છે એ અવતારની કથા અમને જણાવો. અને છઠ્ઠા પ્રશ્નમાં કહ્યું છે કે ધર્મ રક્ષક ભગવાન યોગેશ્વર પોતાના ધામમાં પધાર્યા પછી એ ભગવાને કોનું શરણ લીધું? આપણે વાત તો કરી ગયા કે સનાતન ધર્મનું શરણ લીધું. યોગેશ્વર શ્રી કૃષ્ણએ પોતાનું તેજ પધરાવ્યું અને શ્રીમદ ભાગવતમાં એ તેજ પધરાવ્યા પછી આ જીવને સનાતન ધર્મ આપ્યો. તો મહત્વની વાત હવે આવે છે કે આ સનાતન ધર્મ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? આપણે તો સનાતન ધર્મની વ્યાખ્યા જ કંઈક અલગ સમજતા હતા કે સનાતન ધર્મ કોને કહેવો. આપણને સનાતન ધર્મ વેદમાંથી પ્રાપ્ત થાય છે. આ વેદ છે ને પરમાત્માની વાણી છે. વેદને માતા કહેવામાં આવ્યા છે. બીજો આ સનાતન ધર્મ પરમાત્માની સૃષ્ટિ રચનામાંથી પ્રાપ્ત થાય છે, એના જ્ઞાનમાંથી પ્રાપ્ત થાય છે. અને ત્રીજો એ માનવ શરીરની રચનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતની અંદર આ શરીરને ઉદ્દેશી અને એક અથર્વવેદનો પાછો એક શ્લોક છે કે ઓમ અષ્ટચક્રા નવદ્વારા દેવાનામ પુરયોધ્યયા તસ્યામ હિરણ્યયઃ કોશઃ સ્વર્ગો જ્યોતિષાવૃતઃ. અથર્વવેદના ઋષિઓએ કહ્યું છે કે આ માનવ શરીર 8 ચક્ર અને 9 દ્વારવાળી દેવોની અયોધ્યા છે. અને અયોધ્યા એટલે ક્યારેય પરાજિત ન થવા વાળી પૂ એટલે નગરી છે. આ પુરીમાં જ્યોતિથી ઢંકાયેલો પરિપૂર્ણ હિરણ્યમય સ્વર્ણમય હૃદય નામનો એક કોષ છે અને એ સ્વર્ગ છે. આપણા હૃદયને સ્વર્ગ કહેવામાં આવ્યું છે. અને આ આત્મિક આનંદના ભંડાર પરમાત્મા એ આપણા હૃદયમાં સમાયેલા છે, આપણા હૃદયમાં રહેલા છે. તો આપણે જોઈએ કે આ વેદ શું છે. હવે જો શ્રીમદ ભાગવત કથા તો આપણે શ્રવણ કરીએ. આ વેદ શું છે ને આપણા માટે થોડો અપરિચિત વિષય છે, કારણ કે આ વેદ એને આપણાથી યત્નપૂર્વક પ્રયત્નપૂર્વક દૂર રાખવામાં આવ્યા છે. આ વેદ શું છે એ આપણે સમજીએ. વૈદિક દ્રષ્ટિકોણના પરિપ્રેક્ષ્યમાં એવું આપણે લખ્યું છે, તો પછી આ વેદ શું છે એ સમજવું પડશે ને. આપણે એક ઉદાહરણ લઈએ. બહેનોને વિનંતી કે થોડીક શાંતિ રાખે, કોઈ અવાજ ના કરે. આ વેદ શું છે? જો આપણે બધાને ખબર છે, અહીંયા
કે આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ 1947 એટલે 15મી ઓગસ્ટના દિવસે ભારત આઝાદ થયું. એટલે 15મી ઓગસ્ટને શું કહેવાય? સ્વતંત્રતા દિવસ કહેવાય ને. સ્વતંત્રતા દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. તો એના પછી આપણે 26 જાન્યુઆરી એને પણ ઉજવીએ છીએ. આમાંથી કોણ શિક્ષકો છે? કોઈ શિક્ષક હશે કે નહીં? ભટ્ટભાઈ, તમે શિક્ષક હતા કે છો? ભટ્ટભાઈ, તમે શિક્ષક હતા કે છો? તો 26મી જાન્યુઆરી શા માટે ઉજવાય? 15મી ઓગસ્ટ તો સ્વતંત્રતા દિવસ છે. 26મી જાન્યુઆરીએ જુઓ, 15મી ઓગસ્ટે સ્વતંત્રતા મળી, પણ 26મી જાન્યુઆરી એ રિપબ્લિક ડે છે. આપણો દેશ પ્રજાસત્તાક થયો હતો. અને પ્રજાસત્તાક થવું એટલે આપણે આપણું સંવિધાન લાગુ પાડ્યું હતું. આપણા સંવિધાનની રચના કરી, આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. અને એ સંવિધાન એટલે શું? એ સંવિધાન એટલે એમાં મનુષ્યને આપવામાં આવેલા અધિકારો અને કર્તવ્યોનું વર્ણન હોય. આપણે કહીએ ને કે એ તો કાયદો જ છે કે મા બાપની સંપત્તિ દીકરાને મળે. કાયદો છે ને. કોણે આપ્યો? કોણે કીધું તમને કાયદો છે? આપણા સંવિધાને કીધું. આપણા સંવિધાને કહ્યું કે તમે જો તમારા ઘરમાં તમારા દીકરાની વહુને, તમારી વહુને ત્રાસ આપો તો એ કેસ કરે તો તમને આ પ્રકારની કલમ લાગે. એ કોણે કહ્યું? સંવિધાને. રસ્તામાં જતા હોય ને લાલ લાઈટ વાળું સિગ્નલ તોડીએ તો પોલીસ પહેલા ઉભા રાખતા હતા. હવે ઘરે ફોટા સાથે મેમો આવે. કોણે નક્કી કર્યું? સંવિધાને નક્કી કર્યું. આપણા ઘરે કોઈ ચોરી કરી જાય ને પકડાઈ જાય તો એને દંડ મળે. કોણે નક્કી કર્યું? સંવિધાને નક્કી કર્યું. આપણા અધિકારો અને આપણા કર્તવ્યો જેમાં વર્ણવાયેલા છે એને કહેવામાં આવે છે સંવિધાન. અને એટલે 26મી જાન્યુઆરી પણ ઉજવાય છે. આ સંવિધાનની રક્ષા કરવા માટે આ દેશમાં એનો અમલ કરાવવા માટે તમે જોયું ને, કલેક્ટરો છે, મંત્રીઓ છે, જજ છે, પ્રધાનો છે, પોલીસો છે, કેટલા બધા કાર્યો કરે છે. જ્યાં જઈએ ત્યાં રક્ષા કરે. કોની રક્ષા કરે? સંવિધાનની. જો આ સંવિધાન જ ના હોય તો બાજુવાળા જ આવી અને આપણું દાડો વાટો કરીને બધું ઉપાડી જાય. આપણે કાંઈ ના કરી શકીએ. જો આ સંવિધાન ના હોય તો આપણા અધિકારો, આપણા કર્તવ્યોની આપણને કેમ ખબર પડે? ના પડે ને. જો સંવિધાન જ ના હોય તો આપણા બાળકોને કોક ઉપાડી જાય ને કહી દે કે આ તો મારો દીકરો છે. આપણે કઈ રીતે સાબિત કરીએ? સંવિધાન. તો આ સંવિધાન એ આપણા દેશ માટેનું છે. જડ બધી જ ક્રિયાઓ માટે છે. અને આ સંવિધાન માણસોને ઉપરથી લાગુ પડે છે. સાંભળજો ધ્યાનથી. હવે એક જીવ એ પરમાત્મા પાસેથી છૂટો પડી અને સ્વતંત્ર થઈ અને આ દુનિયામાં આવ્યો છે. એ સ્વતંત્ર થયો, એ જીવ આવ્યો છે, એને આઝાદી મળી. અને એ જીવ આવ્યો છે તો એ જીવને સંવિધાનની જરૂર પડે કે ના પડે? જો દેશ સ્વતંત્ર થતો હોય ને એને સંવિધાનની જરૂર પડતી હોય તો એક જીવ પરમાત્મા જેવી વિરાટ સત્તામાંથી છૂટો પડે છે અને આ ધરતી પર આવે છે તો એને પણ સંવિધાનની જરૂર પડે. એને પણ એ જીવને એ જરૂર પડે કે મારે શું કરવું અને કેવી રીતે કરવું. તો એ સંવિધાન જે છે આ શરીર રૂપી સાધન પ્રાપ્ત થયા પછી એની કાર્યપ્રણાલી સમજવી પડે. જો આપણે વોશિંગ મશીન લઈએ કે ફ્રીજ લઈએ તો એમાં ખબર છે ચોપડી આવે.
જો કે આપણા ભારતમાં એ ચોપડી વાંચવાની આપણે તસદી લેતા નથી. આપણને બે ચાપ ખબર પડી જવી જોઈએ કે અહીંથી ધીમું થાય, ફાસ્ટ થાય, અને આ ચાપથી ચાલુ ને બંધ થાય. બરાબર ને? આ બે ચાપથી આપણું આખું જીવન ચાલી જાય. અને આ જીવનમાં આપણી બે જ ચાપ, આ તારું ને મારું, આ બે ચાપથી આખું જીવન ચાલી જાય આપણું. તારું ને મારું. તો તારું હતું, આ તો મારું હતું. આ બે ચાપથી જીવન આપણું પૂરું થઈ જાય. આ ચોપડી આપણે વાંચતા નથી. એ ચોપડીની અંદર એટલું બધું વર્ણન કરેલું હોય છે, એની કાર્ય પ્રણાલી લખેલી હોય છે. કોઈ પણ સાધનની કાર્ય પ્રણાલી એમાં આપેલી હોય છે. અને ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે શરીરમાધ્ય ખલુ ધર્મ સાધનમ, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર છે એ તમામ કર્તવ્યો અને તમામ ધર્મને પરિપૂર્ણ કરવાનું સાધન આપણને મળ્યું છે. એકમાત્ર સાધન છે. અને આ સાધનને કેમ વાપરવું એ ચોપડી કઈ, એ સમજાવનારી ચોપડી કઈ, તો એ સમજાવનારી ચોપડી શરીરમાં પધાર્યા પછીની પ્રણાલિકા, નીતિ, નિયમો નું સંવિધાન એટલે વેદ. એ વેદમાં વર્ણવેલું છે. એને વેદ કહેવામાં આવે છે. નિરંકુશ મનુષ્યોને અંકુશમાં રાખવાની બધી જ કળાઓ, નીતિ નિયમો એ વેદમાં સમજાવેલી છે. આનંદ પ્રાપ્ત કરવાની ચાવી વેદમાં સમજાવેલી છે. જેમ હાથીને મહાવત એક નાનકડા અંકુશથી અંકુશમાં રાખે, એમ આ માનવ જીવનને પણ અંકુશમાં રાખવા માટે વેદના ઋષિઓએ અંદર બહુ મોટી ઔષધિઓ રૂપે મંત્રો પૂર્યા છે. યાદ રાખો કે વેદવાણીનું જો ઉલ્લંઘન કરશું તો દંડ મળશે, અને એનો આપણા ધર્મનો નાશ થશે. ધર્મનો નાશ થાય તો મનુષ્યનો નાશ નિશ્ચિત છે. એટલે આપણને હવે આ ધર્મથી આપણે અત્યાર સુધી તો બનતા આવ્યા. કોઈ કે આપણને બનાવ્યા એવા આપણે બની ગયા. કોઈએ આપણને પાપી બનાવ્યા તો આપણે પાપી બની ગયા. કોઈએ આપણને પુણ્યશાળી બનાવ્યા તો આપણે પુણ્યશાળી બની ગયા. કોઈએ આપણને ક્રોધી બનાવ્યા કે તમે સારા છો ને તમે સારા નથી. રિમોટ કંટ્રોલ તો બીજાના જ હાથમાં હોય. આપણું બધાને ખબર છે, હોય ને? એકવાર કોઈ કહે કે આ નથી સારા, હા એને મને નથી સારી કીધી, હવે એને કરી દેખાડું, હવે ના સારી હોમ એમ જ કરીને દેખાડું. રિમોટ કંટ્રોલ તો બીજાના હાથમાં. પણ હવે જ્યારે આપણે જાગીએ ત્યારથી સવાર આપણે વેદના શરણે આવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. पूजनीय प्रभु हमारे भाव उज्जवल कीजिए, छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए, वेद की बोले रिचाए सत्य को धारण करे, हर्ष में हो मग्न सारे शोक सागर से तरे. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આખો સંસાર સુખમય હો, શાંતિમય હો, એવી પ્રાર્થના સાથે શ્રીમદ ભાગવત ભગવાનના વાગ્મયી સ્વરૂપમાં આપણે ઓતપ્રોત થઈએ. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્ર ભાગવતમ કલો. આ કલિકાલમાં જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર છે, તત્ર તત્ર સદૈવમ
ત્યાં ત્યાં સદાયના માટે સદૈવાહમ ભવામી ત્રિદશૈ સહ, ત્રણે ત્રણ દેવતાઓ સહિત હું ત્યાં હાજર હોઉં છું. જ્યાં ભાગવત શાસ્ત્ર છે ત્યાં ભાગવત શાસ્ત્રના મૂળમાં પ્રવેશ કરવા માટે વ્યાસજી મહારાજ આપણને કુરુક્ષેત્ર તરફ લઈ જાય છે. મહાન પુરુવંશના અંશમાં પરીક્ષિતજીનો જન્મ થયો. એ વંશ કયો તો પુરુવંશ, અને એ પુરુવંશમાં કુરુ અને પાંડુ એવા વંશો બે થયા. મહાભારતના મહાસાગરમાં પ્રવેશીએ ને તો ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનું મેદાન. હવે આપણને કથા તો ખબર છે, મારે તમને એ જણાવવું છે કે અંદર શું છે. આ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, એને ધર્મક્ષેત્ર શા માટે કહેવામાં આવ્યું? ત્યાં તો યુદ્ધ થયા, ઝઘડા થયા, તો એને ધર્મક્ષેત્ર કેમ કહ્યું? જો હસ્તિનાપુરની નજીકનો પ્રદેશ, અને હસ્તિનાપુર એટલે દિલ્હીની એ મૂળ જે દિલ્હી છે ને, નિઝામુદ્દીન એ મુખ્ય દિલ્હી કહેવાય, જૂનું દિલ્હી. આપણે કેમ જૂનું અમદાવાદ એટલે કોટ એરિયા જે છે, એમ હસ્તિનાપુરના નજીકનો પ્રદેશ કે જે પુરુવંશીઓના તાબામાં હતો, અને એ પુરુવંશીના તાબામાં રહેલા પ્રદેશ પર પુરુવંશી રાજાઓ રાજ્ય કરે. અને પહેલા તો એવું હતું કે રાજા રાજ્ય કરે, અને જ્યારે પ્રજાઓના પાલનમાં કંઈક તકલીફ આવે, પ્રજાઓને ધનની સંપત્તિની કંઈક ઉણપ થાય, એટલે રાજાઓ પોતે હળ ચલાવે. રાજા જનકજીએ જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે હળ લીધું છે, હળ ચલાવ્યું છે. તો આ પુરુવંશી રાજાઓએ પ્રજાપાલનના એક સુંદર વિરાટ અદ્ભુત ભાવ સાથે પોતે હસ્તિનાપુરની બાજુમાં આવેલા પ્રદેશમાં ખેતી કરી. એ ભૂમિને પ્રેમથી ખેડી સજાવી, એમાં કૃષિ કર્મ કર્યું. સુંદર વન ઉપવનો થી એ ભૂમિને સુંદર મજાની સજાવી. અને પુરુવંશીઓના આ ઉત્કૃષ્ટ ભાવથી પ્રસન્ન થયેલા ઇન્દ્રદેવે પુરુવંશીય રાજાઓને વરદાન આપ્યું કે હે પુરુવંશી રાજાઓ, આ તમે ખેડેલી અને તમે સજાવેલી આ ભૂમિ પર જો કોઈ પણ જીવ તપ કરશે અને તપ દ્વારા પ્રાણનો ત્યાગ કરશે, આ ભૂમિ પર યુદ્ધ કરશે અને યુદ્ધ દ્વારા પ્રાણનો ત્યાગ કરશે, કે કોઈ પણ રીતે આ ભૂમિ પર જો પ્રાણનો ત્યાગ કરશે તો એને સદગતિ પ્રાપ્ત થશે, એને દેવલોક પ્રાપ્ત થશે. અને ત્યારથી પુરુવંશીઓની આ કર્મભૂમિ બની ગઈ, અને કર્મભૂમિ બની એટલે એનું નામ પડ્યું કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્રની ભૂમિ એ ધર્મક્ષેત્રના નામથી ઓળખાણી છે. અને ભીષ્મ પિતામહે જ્યારે કૌરવ અને પાંડવોના યુદ્ધનો આરંભ થવાનો હતો ત્યારે આ જગ્યા, આ ભૂમિનું ચયન ભીષ્મ પિતામહે કર્યું છે કે ભાઈ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાનું થાય. કેમ કે એ કુરુક્ષેત્ર એ ધર્મભૂમિ છે. ત્યાં જે કોઈને પણ સદગતિ પ્રાપ્ત થાય, જે કોઈનું મૃત્યુ થાય, એને દેવલોક મળે, સદગતિ મળે. એવા કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. અને 9મા દિવસે ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડવના પુત્રો શું કરે છે? 9 દિવસ કઈ મોટી ઘટના નહોતી થઈ. અને ત્યારે દુર્યોધને ભીષ્મ પિતામહને વ્યંગ બાણો કહ્યા કે તમે છો તો અમારા પક્ષમાં, પણ તમે બચાવ પાંડવોનો કરો છો.
અને એવા વ્યંગ બાણો જ્યારે ભીષ્મ પિતામહથી સહન ના થયા ત્યારે ભીષ્મ પિતામહે ઊભા થઈ અને પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે 5 પાંડવોના મૃત્યુ થશે. અને આટલું કહેતાની સાથે તો ભગવાન શ્રી કૃષ્ણના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી અને પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણના કપાળ પર પરસેવો વળી ગયો હતો. કેમ કે ભીષ્મ પ્રતિજ્ઞા છે. એ કુરુક્ષેત્રના યુદ્ધમાં બાણશૈયા પર ભીષ્મ છે. ભીમની ગદાથી ભંગાયેલી જાંઘોવાળો દુર્યોધન કણસી રહ્યો છે અને એની ઈચ્છા પૂરી કરવા માટે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા દ્રૌપદીના 5 નાના બાળ પાંડવોના મસ્તક છેદીને લઈ આવે છે. અને એ 5 બાળ પાંડવોના મસ્તક છેદાયેલા જ્યારે દુર્યોધને જોયા ત્યારે દુર્યોધને અશ્વત્થામાને કહ્યું છે કે હે અશ્વત્થામા, તે તો મારા વંશનો નાશ કરી દીધો. મારું વેર પાંડવોની સાથે છે, આ દ્રૌપદીના પુત્રો સાથે નથી. મહાભારત આપણને શિખામણ આપે છે કે વેર જેની સાથે હોય ને એની સાથે જ રાખવું, એ પેઢીઓ સુધી વેર ના લઈ જાઉં. અને આજકાલ છે ને લોકોને પોતાનાથી પારકા વધારે પ્યારા લાગતા હોય છે. એક ભાઈને મિત્ર જાજા યોગેશભાઈ, એક ભાઈને મિત્ર જાજા, અને એને કોકે પૂછ્યું કે એલા આ તારા મિત્ર અને આ તારા ભાઈઓ, કુટુંબી ભાઈઓ, પોતાના ભાઈઓ, આ બેમાં ફેર શું? તો એ જાજા મિત્રવાળા ભાઈએ કહ્યું કે મારા મિત્રો છે એ બધા હીરા છે, સાચા હીરા, અને આ મારા ભાઈઓ, એ કે આ તારા ભાઈઓ છે ઈ, તો કે આ મારા ભાઈઓ છે એ બધા સોનું છે. હવે હીરાની કિંમત વધારે કે સોનાની? હીરાની કિંમત વધારે ને. તો કોક ડાયાએ વળી પૂછ્યું કે એલા આ તારા મિત્રો, તારા સંબંધીઓ એ તારા ભાઈઓ કરતા ઊંચા છે કે તે એને સોનું કીધું અને આને હીરા કીધા? હોય ને કોક ડાયાએ પૂછ્યું. તો આ જાજા મિત્રવાળા ભાઈએ કહ્યું કે તો તમે મારી વાત સમજ્યા નથી. આ મારા સંબંધી, આ મારા મિત્રો છે ને એ હીરા છે. આ હીરો જો વધારે પછડાઈ જાય, એના ઉપર કઈ ઘા પડે અને આ હીરો તૂટે ને તો એને સંધાય નહીં. પણ આ સોનું છે ને એમાં ઘા પડે, તિરાડ પડે, તડ પડે તો એને તપાવીને પાછું ટીપીને સાંધીને એક કરી શકાય. એટલા માટે મારો ભાઈ, મારો કુટુંબ, મારું પરિવાર સોનું છે અને મારા મિત્રો, મારા સંબંધી હીરા છે. એટલે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ. દુર્યોધને કહ્યું કે આ તો પાંચાલીના પુત્રો છે. અને પાંચાલીને જ્યારે ખબર પડી દ્રૌપદીને સવારના પોરમાં, ત્યારે દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી છે. 5 પાંડવોને જઈને કહ્યું છે કે મારા પુત્રના હત્યારાને તમે લઈ આવો. અર્જુને પણ પ્રતિજ્ઞા કરી લીધી છે. પલે પલે જ્યાં પ્રતિજ્ઞા થાય એનું નામ મહાભારત. પલે પલે જ્યાં હઠ પકડાય એનું નામ મહાભારત. જ્યાં કોઈ ફ્લેક્સિબિલિટી ના હોય, કોઈને વળવું ના હોય પાછું, એને કહેવાય મહાભારત. મહાભારત એ શાંત અને સ્થિર દ્રષ્ટિ સમજાવે છે મનુષ્યને. અને લગભગ મહાભારતમાં વેદના શ્લોકો અને શ્રુતિઓના શ્લોકોની જ વ્યાખ્યા કરવામાં આવી છે. અશ્વત્થામાને પકડીને લઈ આવે છે અર્જુન, અને અશ્વત્થામાને બાંધેલો જોઈ દ્રૌપદીજી દ્રવી ઉઠે છે. દ્રૌપદીજી એને મુક્ત કરાવે છે. અર્જુન પોતાની પ્રતિજ્ઞા સાચવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એના મસ્તક પર રહેલો મણી કાઢી લે છે. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હવે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવી અને દ્વારિકા પ્રસ્થાન કરવા માટે તૈયારી કરી રહ્યા છે. યુધિષ્ઠિરજીનો રાજ્યાભિષેક થઈ ગયો. ધર્મનું શિક્ષણ અપાતું હતું યુધિષ્ઠિરજીના રાજ્યમાં. આજે આપણા આ કલિકાલમાં જુઓ, અત્યારે છે ને કલિકાલ અને સતયુગ અને કળિયુગની સંધિ ચાલી રહી છે. આમ ઇન્ટરલોક છે. આ એક સત્ય અને આ કલયુગ આમ ઇન્ટરલોક થાય એટલે જો જે શબ્દ કરે
સારા કર્મો કરે છે, ભક્તિ ભાવ ધર્મ દાન પુણ્ય એ જ કર્યા જ રાખે છે. જોઉં છો ને તમે, જે પાપ કરે એ પાપ કર્યા જ રાખે છે, એને કોઈ કહેવાડો નથી, ઓને કોઈ કહેવાડો નથી. આ સંધિ યુગ છે. આપણે કયું પસંદ કરવું એ આપણે નક્કી કરવાનું છે. એટલે યુધિષ્ઠિરજીનો રાજ્યાભિષેક થયો છે. ધર્મનું શિક્ષણ અપાતું હતું. આ જગતમાં જે શિક્ષણ અપાય છે ને, માત્ર પેટ ભરવાનું શિક્ષણ છે. ધર્મનું શિક્ષણ ક્યાંય અપાતું નથી. અને એટલે આપણે આપણા કુટુંબમાં એક ચળવળ જગાવડવી જોઈએ કે ધર્મનું શિક્ષણ આપો. હવે પછીના સમયમાં જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય હશે. જ્યાં ધર્મ હશે ત્યાં જ એની રક્ષા હશે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે રથમાં બેઠા, ત્યાં તો સામેથી વિરાટ રાજકુમારી ઉત્તરા દેવી દોડતા દોડતા આવ્યા છે. અને આ ઉત્તરા દેવી એટલે અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પત્ની એ દોડતા આવી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરવા લાગ્યા છે કે અભિદ્રવતી મામિશ શરસ તપ્તાય સો વિભો કામમ દહતુ મામ નાથ મામ મે ગર્ભો નિપાત્યતામ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે ભગવાન, મારી રક્ષા કરો. હે સર્વશક્તિમાન સર્વસમર્થ પ્રભુ, આ લોઢાનું બાણ જે અગ્નિ ઓકતું મારી સામે આવી રહ્યું છે, હે સ્વામી, આ બાણથી મારા ગર્ભની રક્ષા કરો. આ પાંડવનું છેલ્લું અને એકમાત્ર બીજ છે, એની રક્ષા કરો. હે જગદીશ્વર, તમે રક્ષા કરો. અને ઉત્તરાના ગર્ભમાં બીજું કોઈ નહીં, પરીક્ષિતજી મહારાજ હતા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પહેલા તો સુદર્શન ચક્રથી 5 પાંડવોની રચના કરી છે અને ભગવાન પોતે એક સુંદર મજાના ઉત્તરા દેવીના ઉદરમાં તેજોમય સ્વરૂપે પ્રવેશ્યા છે અને એના તેજના કવચ રૂપે એના ગર્ભને વીંટળાઈ ગયા છે. ગર્ભમાં અંગૂઠા જેવડા તેજોમય પુરુષ રૂપે આ ગર્ભમાં રહેલા બાળકને દર્શન આપ્યા છે અને પોતાની ગદા વડે એ બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કરી અને ગર્ભમાં એ શિશુનું રક્ષણ કર્યું છે. ભગવાને બચાવી લીધા. ઉત્તરા દેવીની વાત સાંભળી અને આ ઉત્તરા દેવીએ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્મરણ કેમ કર્યું? ભગવાન એનું સ્મરણ કરવાનું ઉત્તરા દેવીને એના સાસુ દ્રૌપદીએ શીખવાડ્યું હતું. જો, અને દ્રૌપદીજીને એના સાસુ કુંતી માતાએ શીખવાડ્યું હતું. આ પરંપરા ચાલે છે. સાસુ જે શીખવાડે એ વહુ શીખે. સાસુ શીખવાડે કે મારે તો દેરાણી જેઠાણી આમ કરતી હતી, તો પછી એ આવું જ શીખે. મારી સાસુ બહુ જબરી હતી, તો પછી વહુ એમ કે મારી સાસુ એનાથી જબરી હતી. કેવી સુંદર પરંપરા છે. દ્રૌપદીજીએ એકવાર કહ્યું તું કે હે ઉત્તરા, જો અભિમન્યુ છે ને એને 2 પત્નીઓ હતા. એકનું નામ ઉત્તરા અને બીજા પત્નીનું નામ વત્સલા. એટલે સાસુએ પોતાનો અનુભવ કહ્યો કે ભરી સભામાં જ્યારે આ અગ્નિસુતાને એટલે કે દ્રૌપદીજીને દુઃશાસન કેશ ખેંચીને ઢસડીને લઈ આવ્યો હતો ને, ત્યારે પાંડવો નતમસ્તક હતા. ગુરુ દ્રોણ, આચાર્ય કૃપ અને પિતામહ ભીષ્મ, રાજા ધૃતરાષ્ટ્ર, કાકા વિદુર જેવા આ બધા દિગ્ગજો એ દુઃશાસનના અને દુર્યોધનના આ સાહસને કોઈ પડકારી નહોતું શક્યું, કોઈ એને ના નહોતું કહી શક્યું. અને એવા સમયે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને ભગવાન તરત જ હાજર થયા. 999 ચીર પૂર્યા. ઉત્તરા દેવીને દ્રૌપદીજીએ કહ્યું કે હે બેટા, હે ઉત્તરા,
જ્યારે જીવનમાં કોઈ એવું સંકટ આવે કે એ સંકટનો કોઈ ઉકેલ જ ના હોય ને, ત્યારે બે હાથ જોડી અને સંપૂર્ણ રીતે ભગવાનને નિવેદન કરવું અને બોલાવવા કે હે પ્રભુ, અમારું દુઃખ દૂર કર. ભગવાન કરે જ છે. બધાને અનુભવ હશે કે અમારા જીવનમાં એવા એવા સંકટો આવે છે, પણ માં અમારી કુળદેવી લાજ રાખે છે. કોઈ કહે છે કે ભગવાન અમારું પૂરું કરે છે. કમાણી એટલી નથી હોતી આ કલિયુગમાં, અને છતાંય બધાય કાર્યો પૂરા થાય છે. ખબર નહીં ક્યાંથી ને ક્યાંકથી સહાયતા આવી જાય છે. તો આ સાચા દિલથી સ્મરણ કરીએ ને, એનું પરિણામ છે. એવી સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા તો હજી બહુ જ છે, બાકી છે. પણ આપણે એક થોડીક વાર બહેનોને અને ભાઈઓને, જો ભાઈઓ આગળ આવવા માંગતા હોય તો જ આપણે કીર્તન કરવા છે, અને તો જ આપણે સરસ એક આનંદ ઉત્સવ 5-7 મિનિટનો કરીએ. ત્યાર પછી ભગવતવાણીને વિરામ આપીશું. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. હે કાન તારે મોરલીએ મોહીને માને બાપ મેલ્યા. તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા. એવા સરવણ હાથની રે માં જમરાતની જીરે વાસલની ક્યારે વિનંતી આવો. મારા નંદજીના લાલ મોરની ક્યારે વગાડી. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. હારે મારા નંદજીના લાલ મોરની ક્યારે વગાડી. હું તો સુતી મારા શયન ભવનમાં. તો સુતી મારા શયન ભુવનમાં. એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડી. અમ્મા મારા નંદજીના લાલ મોરની ક્યારે વગાડી. જય હો. ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખો. એવા ઠાકોર એ તારા બંધ દરવાજા ખો. જય રણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ શોર. જય રણ ચોર માખણ ચોર ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તો કેમ બન્યો છે કઠોર. એ વાલા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. હે તારા દ્વારે હું તો આવું. હું તો આવું. ઓ શામળિયા ધોળી ધજાઓ લાવું. એ તારા દ્વારે વાલા હું તો આવું. એ હું તો આવું. ઓ મારા શામળિયા ધોળી ધજા ઓચડાવો. અથડાયો ઉઠાયો આયો તારે દ્વાર.
શામની રે બીજી કાળી ના હોય જો વાતો કરું તો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કર તો મારા શામની રે બીજી વાતો ના હોય જો વાતો વાતોમાં ઘણો ફેર છે રે કોની વાતો કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે પણ કહેવાય જો બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે ને બાળપણ કહેવાય જો જામ્યો કાલંદેરી ને કા છોકરા તારા હોરે છબીલા તારા હોરે રબીલા તારા રંગ ભેરું જોવે તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલિંદરી ને ગાઠો ગાળા તારા રંગીલા તારા છબીલા તારા રંગ ભેરું જોવે તારી વાટ રે રંગ રચિયા તારો રાહડો પાડીને ગામને છેવાડે બેઠા રંગ રચિયા તારો રાહડો પાડીને ગામને છેવાડે બેઠા 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 ભૂના ગોકુળની ગોપલીએ તારે હાટું તો કામ બધા મેલ્યા હતા હે તને વટસે તારી જશોદામાં છોકરા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હો રંગ તાળી હો રંગ માં રંગ તાળી રંગ તાળી દે હો રંગ રંગ માં રંગ તાળી આવી રે આવી રે આવી રે આવી રે આવી રે આવી રે આવી આવી રે આવી રે આવી મુંબઈથી ગાડી આવી રે મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલે ગાડીમાં કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા એ ગાડીમાં ગિરીશભાઈ બેઠા રે હો દરિયા લાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા ઈ ગાડી રે ઈ ગાડીને ઊભી રાખો રે એ ગાડીને ધક્કો મારો રે ઓ દરિયા લાલા આવી રે આવી રે આવી રે આવી રે આવી રે આવી રે આવી આવી રે આવી રે આવી મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા અષાઢી ઉચારમ મેઘ મલારમ અષાઢી ઉચારમ મેઘ મલારમ
તુષારમ મણિબહારમ જલધારમ જલધારમ નાધુર ટકારમ મયુર પુકારમ હળિયાતારમ વિસ્તારમ નાલય સમારમ ત્યાસય પારમ નંદકુમારમ નિર્ખ્યારી નિર્ખ્યારી કહી રાધે વ્યારી મેં બલિહારી ઓ કુડિયાવો ગિરિધારી રે જીરે ઓ કુડિયાવો ગિરિધારી ચરર ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે ચક ચૂં ચી ચી ચક ચૂં ચી ચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે જગમગ જગમગ થાય એ આરતી શ્રી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર એ પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાના એ પ્રભુ તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય આરતી શ્રી ભાગવતજીની થાય આરતી શ્રી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે ધરાવ્યા નૈવેદ થાળે પ્રભુ અમે ધરાવ્યા નહીં વેદ થાળ એ પ્રભુ હવે આરોગો આનંદ થાય પ્રભુ તમે આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ એ થાય પ્રભુ અમે લાવ્યા છે યમુનાની એ પ્રભુ અમે આવ્યા છે યમુનાની એ પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય ઓ પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભાગવત ભગવાનની થાય હે આરતી ભાગવત ભગવાનની થાય એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે ધરાવ્યા બીડલા પાન હે પ્રભુ અમે ધરાવ્યા બીડલા પાન એ પ્રભુ તમે મુખવાસ કરો તો આનંદ થાય પ્રભુ દીવડા તમે જગવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ એ થાય આરતી ચારે ખંડમાં થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય એ આરતી શ્રી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી મહાકાળી માની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણચંદ્રની થાય દીવડા જગમગ જગમગ થાય
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते श्री अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं श्रीजानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे बोलिए कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान भगवान की जय गिरिराज धरण की जय आज के आनंद की जय आनंद कराने वाले की जय नमः पार्वती पते हरे हरे